આ છે કાળા મગ ઘેડના. આમાં ભરાઈ બહુ સરસ આવી છે, બરોબર. જો કેવો મસ્ત લાગે છે. મધમાખી બધી છે ને, હું અહીંયા આવ્યો પાછળ તો બધી ઉડતી અહીંયા આવી છે, બરોબર. અને આ વાયુની અંદર એક કૂવો છે. જો આ જગ્યાએ કૂવો છે, જ્યાં અહીંયા મોટર રાખી છે, બરોબર. સૌદનું મશીન છે, બરોબર, ફિલ માસ્ટરનું. અને 3નો પંખો છે ડોક્ટર કંપનીનો. જો આ સાંજનો નજારો કેવું મસ્ત લાગે છે, કલર જેવું. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે હું છું અહીંયા ઘરની પાછળ. અને જો અહીંયા આપણે મગમાં જે પાણી પાયું હતું એ પછી મગ બહુ સરસ થઈ ગયા. અને જો અત્યારે સિંગું અને ફાલ બહુ મસ્ત આવી ગયો. અને અમુક ટકા સિંગ બધી ખાધા જેવી પણ થઈ ગઈ છે. તો જો હું તમને નજીકથી બતાવું, બરાબર. તો જો આપણે આ મગમાં પાણી પાયું હતું એ પછી જો મગ બહુ સરસ થઈ ગયા અત્યારે. અને સિંગું પણ આવી ગયું છે ને અમુક સિંગ ખાધા જેવી પણ થઈ ગઈ છે. જો તમને અહીંયા નજીકથી બતાવું, બરાબર. જ્યાં છે ને અમુક સિંગ જ્યાં બધી ખાધા જેવી થઈ ગઈ. અને અમુક સિંગ હજી જો આવે છે, બરાબર. આ છે કાળા મગ ઘેડના. જ્યાં બધા પાણી પીધા પછી બહુ સરસ મગ થઈ ગયા, બરાબર. અને જે આ છે ને સામે છોડવો એ છે રાઈનો. પરવા અમે રાઈ વાવી હતી, પારી ઉપર નાખી હતી, જ્યાં એમને મૂગ્યો છે. આમાં પર રાઈ બહુ સરસ આવી છે, બરાબર. જો કેવો મસ્ત લાગે છે. તો જ્યાં અહીંયા ઘણા છોડવા ઉગ્યા છે અત્યારે, એમને એમ રાવા દીધા. અને જે આ બાજુ એ છે, બરોબર. અને અહીંયાથી જો આ છે ને, જો ઓલા શેઢાથી તે આ પારી દેખાય ને ત્યાં સુધી મકાઈ વાવી છે. અને ત્યાંથી ઓલી બાજુ જેટલા પણ ત્યારા છે તેટલામાં બધા એમાં ઓરિયા વાવ્યા છે. જે ઘેરના દેશી ઓરિયા હોય છે એમાં પછી પાંદડી આવે. એ પાંદડીનું શાક પણ બને. અને ઓરિયા હોય ઢોર ખાય. અને એમાં વાઢે આવ્યા રાખે, જેમ તમે વાઢી લો એમ પાછા ફૂટા રાખે. તો જે આ બધા ત્યારામાં ઓરિયા છે. અને અહીંયાથી ઓલા શેઢા સુધી મકાઈ વાવી છે એટલી. અને અહીંયાથી આ ત્યારાઓમાં છે ને આ બેમાં ગાજર છે, બરાબર. જ્યાં ઝીણા ઝીણા ઉગ્યા ગાજર, જ્યાં લીલા લીલા તમને દેખાતા હશે, બરાબર. જ્યાં બે ત્યારામાં ગાજર છે. પછી વાં તમને નજીકથી હમણાં બતાવું, અહીંયા ઘણું બધું છે. તો જો આ સાર બધી છે ને આ ગોડાઉનને પાછળ બધી ઊભી કરી દીધી. અને જ્યાં આટલી સાર હજી ખવડાવવા માટે રાખી છે. જો આ ત્યારામાં છે ડુંગળી વાવી છે, બરાબર. જ્યાં તમે ઝીણી ઝીણી ઉગી છે જોઈ શકો છો, એ બધી ડુંગળી છે. અને આ ત્યારામાં છે ધાણા, મેથી અને મૂળા વાવ્યા છે પારી ઉપર. જે આ ત્યારો છે ટમેટીનો. અને અહીંયા છે મરસી અને રીંગણી, બરાબર. મરચી અમુક છોડવા હતી પણ બહુ એમાં ન થઈ. અને જેમાં ત્યારામાં રીંગણી અને મૂળા છે. અને આ ત્યારામાં છે ને
હજી વાવ્યું નથી, પણ આમાં લસણ કરવાનું છે આપણે. અને આ બાજુ દિવાલની પાસે જે ત્યારો હતો, જેટા આમાં લાંબો એક બનાવ્યો હતો, એમાં ઓરિયા 2 થી 3 વાર વાવ્યા પણ નો થયા, બરી જાય. તો એમાં હવે ખોદીને પછી કંઈક બીટ કાં એવું કંઈક કરશું, બરાબર. બીટ આપણે વાવની પાસે પણ ત્યાં નાખ્યા, એ તમને હું પછી બતાવી, બરાબર. અને આ છે જો ઓલી વાટની સાઈડ, બરાબર, જે ત્યાં નાખી છે. તો કોમેન્ટ કરજો મિત્રો કેવું લાગ્યું, બરાબર. તો જો અત્યારે મિત્રો મધ જ અહીંયા લાકડામાં બેસવા માટે આવ્યું છે, બરાબર. તો તમને બતાવું જ અહીંયા ઉડે છે, બરાબર. જો અહીંયા છે ને મધ બેસવા માટે આવ્યું છે. અને જો અત્યારે માખી બધી જ અહીંયા બેસવા માટે જો ઉડે છે, બરાબર. જો તમે જોઈ શકો છો. હવે બહુ નજીક નહીં જાઉં, કેમ કે પછી ત્યાં પાછી માખી જો કરડી લેશે. જો અહીંયા બેઠું, બરાબર. જો અહીંયા જે જીવું તેવું તમને દેખાતું હોય છે, બરાબર. જો અહીંયા બેસે છે, બરાબર. જે હમણાં જ મધમાખી બધી છે ને, હું અહીંયા આવ્યો પાછળ તો બધી ઉડતી અહીંયા આવી છે, બરાબર. અને જે અહીંયા લાકડામાં અંદર બેસે છે. જે અહીંયા જે દેખાય, %50 ઉપર માખી બધી બેસી ગઈ, અને હજી બીજી બાકી છે બેસવાની. તો હું અહીંયા પાછળ આવ્યો ને તો બધું આ મધમાખી જ અહીંયા આવતી છે બેસવા માટે. જો હવે થોડીક છે, બરાબર. જો અહીંયા બેસી ગઈ બધી. તો અત્યારે જો અહીંયા જે ઘરની આગળ નાનો એવો બગીચો છે, બરાબર. અને બાજુમાં જ અહીંયા વાવ છે મોટી. તો એમાં જો મશીનથી પાણી ભરીએ છે. જો તમને નજીકથી બતાવું, બરાબર. જો આ આપણો નાનો એવો બગીચો છે, અને જ્યાં અહીંયા બાજુમાં જો વાવ છે આ મોટી બધી, તો એમાં જો મશીનથી પાણી ભરાય છે, બરાબર. પાણી જે અહીંયા ખાલી થાય તો અહીંયા મશીન અમારે પડ્યું છે આ રેણીની અંદર. તો ત્યાં પાણી ઘણું છે, તો ત્યાંથી ભરી લઈએ, બરાબર. એક વખત ભરી હતી, આ બીજી વખત ભરીએ છીએ. અને જો હવે ભરાવા આવી છે, બરાબર. તો હવે આગળ થોડીક રહી અને પછી ભરાઈ જાય એટલે પછી જો મશીન બંધ કરી દેવું. અને આ વાવની અંદર એક કૂવો છે. જો આ જગ્યાએ કૂવો છે, જ્યાં અહીંયા મોટર રાખી છે, બરાબર. તો આ પાણી અમારે હોળી સુધી હાલશે, અને હોળી પછી જે આપણે કૂવામાંથી પાણીનો ઉપયોગ કરવાનો. આ પાણી અમે ઢોરને પીવડાવવા અને વપરાશ માટે ઉપયોગ કરીએ છીએ. તો જો આ ભરાઈ જાય પછી આ જો હમણાં મશીન બંધ કરવા જવું છે. આ પાણી હોય અમારા વરસાદનું જે સેલ આવે છે તે પાણી હોય છે આ. તો જો અહીંયા છે ઓરિયા વાવેલ, જે આમાં ફૂલ હવે આવે છે. અને જે આપણે હું વાત કરતો હતો ને દેશી ઓરિયાની, જે આમાં પાંદડી આવે છે તે, જે આમાં શરૂઆત થઈ ગઈ છે, બરાબર. જા આવી પાંદડી હોય આજી મોટી થશે, જ્યાં ફૂલ ને પાંદડી ને આવે છે, બરાબર. તો અને અહીંયા જે હું તમને કહેતો હતો કે જે બીટ ને વાવ્યા છે, બરાબર. તો જો અત્યારે આમાં બીટ છે,
પછી મેથી છે, ધાણા છે, એ બધું મિક્સમાં વાવ્યું છે. અને જે આ બધી વાલોર છે, વાલોરામાં ઘણી પ્રકારની છે, બરાબર. તો જો આપણો નાનો એવો બગીચો છે, બરાબર. આ છે ચીકુ. મેં આગળ તો વિડીયો મૂક્યો હતો તમને એક વખત, ઘણા મિત્રોએ જોયો છે. તો કોમેન્ટ કરજો મિત્રો કેવું લાગ્યું, બરાબર. જો હવે થોડીક છે, હવે ભરાવા આવી છે ખાડ. તો જો અત્યારે અહીંયા મશીન બંધ કરવા માટે રેણીમાં આવ્યો છું, બરાબર. અને જો ખાડ હવે ભરાવા આવી હતી, તો કે ચાલો હવે મશીન બંધ કરી આવું. અને જો અત્યારે મશીન ઉગી ગયો, થોડુંક સેટું છે, બરાબર. જો અહીંયા જે આ મશીન હાલે છે, બરાબર. અને જે આપણું ઘર છે ને, જો અહીંયા છે જે આપણું ઘર, બરાબર. અને ત્યાંથી જ આમ ભૂંગરા નાખેલ છે, તો સીધું ભૂંગરામાંથી પાણી આપણે ઘરે પૂગી જાય. અને આ આપણું અહીંયા ખેતર છે, અને ત્યાં જ અહીંયા મશીન મૂક્યું છે, બરાબર. જઈએ પાણીની જરૂર પડે ત્યારે મશીન ચાલુ કરી અને ખાડ ભરી લઈએ, બરાબર. તો જો હજી જ્યાં આટલું બધું પાણી ભર્યું છે, તમે જોઈ શકો છો. જેમ ખાલી થશે તેમ પછી આમાં વાવેતર થઈ જાય ચણાનું. તો જ્યાં તમને નજીકથી હમણાં આગળ બતાવું, બરાબર. જો આ ગારામાં જવું પડે, બરાબર. હવે તો નથી વાંધો આવતો, કેડી પડી ગઈ એટલે બહુ નથી ખૂતાતું, નહીંતર તો જ્યાં ગારામાં જવું પડે. જે વરસાદનું સેલનું પાણી આવે તે પાણી ચણાના પીવડાવવા માટે અને આ રીતે ઉપયોગ કરવાનો પાણીનો, બરાબર. જ્યાં અહીંયા મશીન આવી ગયું આપણું. હવે જ્યાં અહીંયા એટલો ગારો છે, જ્યાં અહીંયા પાણા મૂક્યા છે, જ્યાં અહીંયા 14નું મશીન છે, બરાબર, ફિલ્ડ માસ્ટરનું. અને 3નો પંખો છે ડૉક્ટર કંપનીનો. જ્યાં હજી બધું પાણી ભર્યું છે, જ્યાંમાં દવા મારી હતી એટલે જ્યાં બધું ભરી ગયું. અને ઓલો ઘેરો જે દેખાય સામે એ છે નળહળીનો. અમારે અહીંયા નળહળી કહે છે. અને એમાંય દવા મારી હતી પણ એ ભર્યો નથી, જ્યાં બધું ભરી ગયું. તો જ્યાં પાણી જઈએ સુકાઈ જાય ત્યાં પછી આમાં વાવેતર થાય. અને આમાં હવે શું વાવીએ એ તો હજી કંઈ નક્કી નથી, બરાબર. ચણા વાવવામાં તો સમય વયો જાય, કેમ કે સમય પછી ચણા વાવેતરનો પૂરો થઈ જાય, પછી ચણા ન થાય. તો જો હવે મશીન બરાબર બંધ કરી દઉં. ખાડ ભરાઈ ગઈ છે આપણી. અહીંયા લખાણ ફિલ્ડ માસ્ટર, બરોબર. ઓઇલ છે એટલે દેખાતું નથી.
આખું નહીં દેખાય, આંકડા ભૂહાઈ ગયા હે એટલે નહીં દેખાય. તો જો હવે મિત્રો મશીન બંધ કરતો બરોબર. ચાલો તો હવે મશીન બંધ થઈ ગયું છે. હવે જોઈ લઈએ ડીઝલ કેટલું કામ વધ્યું. જો વધારે હોય તો કાઢી લઈએ, નહીંતર આમાં રાખી દઈશું થોડુંક, કેમ કે સવારે પાછું ચાલુ કરવાનું છે અને તે બીજા લોકો આવશે તો થોડુંક છે ડીઝલ, તો જો એ કાઢવું જોશે. તો ચાલો હું ડીઝલ કાઢી લઉં બરાબર. તો મિત્રો જો ડીઝલ કાઢી લીધું બરોબર, અને જો મશીને બંધ કરી દીધું, જો ઘરે જાઉં છું બરોબર. જો આ બાજુ જે એટલું હજી પાણી ભર્યું છે, જો જો વાં સુધી ગાડી હાલી આવે સેટા ઉપર, એટલે ત્યાં સુધી ગાડી લઈ અને પછી જો આટલું અહીંયા સુધી હાલવું પડે છે. તો આવું છે કંઈક બરોબર. જો અહીંયા ગાડી પડી છે આપણી, જો અહીંયા દેખાય, ત્યાં સુધી હાલીને જવાનું. તો જો અત્યારે અહીં રેણીમાં જે કહેડું અને સાસ છે તે જો અહીં વાટવા માટે આવ્યા, હું ને આશીષ બે બરોબર. તો જો એટલું વાટ્યું અને જો થોડુંક છે બરોબર. જો આ જે છે જ્યાં દવા મારી હતી એટલે બરી તો ગયું, વાવવામાં નડે એટલે જો ને વાઢી અને ઢેગલો કરી અને પછી જો હરગાવું. જો આશીષમાં વાટે અને બીજો રાજુ છે એના ઓલામાં વાટે છે બરોબર. અને જ્યાં અહીંયા આપણે મશીન બંધ કરવા ગયા હતા, જ્યાં અહીંયા ઝૂમ કરીને બતાવું તમને, જ્યાં દેખાય ત્યાં મશીન છે આપણું, અને અહીંયા હું બંધ કરવા ગયો હતો. અને જ્યાં અહીંયાથી એટલું વાટ્યું કહેડું હતું આમાં પારવું એ બધું અહીંયા જો ઢગલો કરી દીધો, અને અહીંથી એટલું બધું સાજ હતું તો એ વાટીને ઢગલો કરી દીધો. પછી 2-3 દી પછી સુકાઈ જાય એટલે હરગાવી નાખશું, અને પછી જ આમાં હવે સણા વાવી દેવા. હજી જ્યાં આટલું બધું હજી ભીનું છે અને આ આટલું જ અહીંયા સુકાઈ ગયું. તો જોઈએ હવે ઓલું બધું સુકાઈ ગયું એટલે એમાં વાવ્યા જેવું થઈ ગયું, તો એ પહેલાં વાવી દઈએ ને પછી આની કોરનું પછી વાવશું, એવું કંઈક કરશું બરાબર. અને જ્યાં હજી બધું પાણી ભર્યું છે, પરવા જે આ ઊંડો ભાગ જે દેખાય પાણી ભર્યું બરાબર, એ ખીહર કરી અને વાવ્યા હતા સણા. અમુક મગ વાવ્યા હતા, અમે જે મશીન પડ્યું ત્યાં મગ વાવ્યા હતા, પણ મગમાંથી એમાં કંઈ હાથમાં ન આવ્યું. બધી કહારી હતી ખાઈ ગઈ, મગ સારા હતા પણ હિંગુ બધી કહારી ખાઈ ગઈ. જે આપણે કાળા મગ ઘરની બાજુમાં છે તેવા જ મગ હતા, સરસ મગ હતા, પણ 4-5 વાર દવા છાંટી પણ હિંગુ બધી કહારી ખાઈ ગઈ. કહારી એક નાનો એવો જીવડો આવે હે, એ અમારી જગ્યા પછી ઉનાળામાં જ્યાં ફાટી જાય બરાબર, ઘેડની જગ્યા, એ કહારી એમાં અંદર રહે છે. અને પછી રાતના અને દિવસના અમુક સમય ઉપર આવી અને સીંગું હોય, કૂણા પાંદ હોય તે જો બધું ખાઈ જાય. અને જો આમ જો ઓલો ફટાક્યો પડ્યો ને તો જ્યાં કૂંજું ઉડ્યું છે બરાબર, જે બધી પાણીમાં રહી. અને સાંજના પછી અહીંયા બાજુમાં અમીપુર ડેમ છે ત્યાં વહી જાય,
અને અમુક કુંજુ છે એ અહીંયા પણ રહી. તો કુંજ અને જ્યાં ઓલા સફેદ દેખાય એનું નામ તો શું કહેવાય મને ખ્યાલ નથી, પણ જો એ બધી વસ્તુ અહીંયા પાણીમાં રહી છે. જ્યાં બધા પક્ષીઓ જ્યાં બધા ઉડ્યા ને એ પાણીમાં જ રહી. જ્યાં બધાય બરોબર, અત્યારે તો હજી ઓછા છે, નહીંતર તો જો આ બધાયમાં હોય, ભર્યા હોય બરોબર. તો ચાલો હવે થોડુંક સાસ છે બરોબર, ને થોડુંક અહીં છે ને થોડુંક જા એટલું છે, તો એ વાઢી લઈએ. અને વાં છે થોડુંક ત્યાં હજી ભીનું છે બરોબર, જો એટલું છે વાઢવાનું હજી. તો જો અત્યારે સાજ બધું વઢાઈ ગયું બરોબર, અને જો ઢગલા થઈ ગયા છે, અને જો હવે ઘરે ભાગવું છે બરોબર, અને સાંજ પણ પડી ગઈ. જો તમને બતાવું, જો એક ઢગલો અહીંયા થઈ ગયો, અને જો આટલું હજી છે બરોબર, જ્યાં દેખાય થોડું થોડું એ હવે અહીંયા ભીનું છે, એ પછી ઉકાઈ જાય પછી વાટી લેશું. અને જો હવે સાંજ પડી ગઈ, જો આ સાંજનો નજારો કેવું મસ્ત લાગે છે, કલર જેવું. અને જ્યાં કુંજુ હવે જાય છે બરોબર, અને જ્યાં અહીંયા બે ઢગલા અહીંયા કરી નાખ્યા. હવે એ સુકાઈ જશે ને પછી બાળી નાખશું, અને પછી જ્યાં હાથી હાકી અને જો ચણા વાવવા છે બરોબર. જો એક મોટો ઘેરો જો આમ જાય કુંજુનો, જો આ કેવું મસ્ત લાગે છે, કલરફુલ આકાશ. તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. જો આ વ્લોગ તમને ગમે તો વ્લોગને લાઈક કરી દેજો, અને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારો સાથ સપોર્ટ આપતા રહેજો મિત્રો, જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.